હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન કોને કહેવાય એ જાણીશું. ઓડિટિંગના સંદર્ભમાં વપરાતો આ એક શબ્દ છે. અન્વેષણ એટલે હિસાબોના ખાસ હેતુ માટેની ઊંડાણપૂર્વકની તપાસ. ઓડિટિંગમાં પણ આપણે હિસાબોની જ તપાસ કરીએ છીએ, પણ અન્વેષણમાં શું થાય છે? જ્યારે હિસાબોમાં કોઈ ગોટાળા કે છેતરપિંડી છે એવું જાણવા મળે ત્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતી હોય છે, એને અન્વેષણ કહેવામાં આવે છે. તેમાં ખાસ હેતુ હોય છે કે કયા કારણસર આપણે આ તપાસ કરીએ છીએ, એટલે એના લગતા જ ચોપડાઓની ખાસ ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવે છે. તેમાં ચોપડાઓ અને હિસાબોથી આગળ જઈને જરૂર જણાય તો ધંધાના વ્યવસ્થાતંત્રની ટેકનિકલ તપાસ, નાણાકીય તપાસ અને તે ઉપરાંત વ્યક્તિગત તપાસનો પણ સમાવેશ તેમાં થઈ જાય છે. ઓડિટિંગ દર વર્ષે કરાવવું ફરજિયાત છે, જ્યારે અન્વેષણ દર વર્ષે કરાવવું ફરજિયાત નથી. જ્યારે ધંધામાં ગોટાળા કે છેતરપિંડી છે એવી શંકા જાય ત્યારે આપણે અન્વેષણ કરાવતા હોઈએ છીએ. અથવા તો કોઈ ખાસ હેતુ હોય કે જેમાં આપણે ડિટેલપૂર્વકની તલસ્પર્શી તપાસ કરવાની થતી હોય ત્યારે અન્વેષણ કરાવવામાં આવતું હોય છે. દાખલા તરીકે આપણે જ્યારે બેંક મોટી લોન આપતી હોય કોઈ કંપનીને, ત્યારે એ કંપની લોન રીપેમેન્ટ કરવા માટે સક્ષમ છે કે કેમ એ જાણવા માટે, પછી વ્યાજ એ સમયસર ચૂકવી શકશે કે કેમ એ જાણવા માટે, એની લિક્વિડિટી કેવી છે, એની પ્રવાહિતા કેવી છે, એની પાકા સમયમાં આર્થિક સ્થિતિ કેવી છે તે જાણવા માટે બેંક મોટી રકમની લોન આપતી વખતે ઇન્વેસ્ટિગેશન એટલે કે અન્વેષણ કરાવતી હોય છે. તદુપરાંત ધંધાનો માલિક પણ ક્યારેક ગોટાળા થયા છે એવી શંકા ઉદ્ભવે તો ધંધાનો માલિક પણ જાતે અન્વેષણ કરાવતો હોય છે. એટલે જેમ ઓડિટ દર વર્ષે કરવામાં આવે છે એમ અન્વેષણ દર વર્ષે કરવામાં આવતું નથી. અને ઓડિટમાં શું હોય છે કે ફિક્સ હોય છે, પૂર્વ નિર્ધારિત કાર્યો જ કરવામાં આવે છે કે આટલા ચોપડા કોઈ કંપનીએ બનાવ્યા છે તો દરેક ચોપડાની આ રીતે જ આ ફ્લોમાં જ તપાસ જશે. જ્યારે અન્વેષણમાં એવું પૂર્વ નિર્ધારિત કંઈ હોતું નથી. તલસ્પર્શી તપાસ છે, જ્યાં શંકા જાય ત્યાં એ લોકોએ ડિટેલમાં તપાસ કરવાની હોય છે. થેન્ક યુ.